બોળ ચલીનું લાકડું લઈ હરે નમઃ. તેને એક પેટી બનાવ. આ પેટીની અંદર તું એ કૃષ્ણને પૂરીશ એટલે એનું મૃત્યુ થવાનું. હરે નમઃ. અયલોચન બોળ ચલીનું લાકડું લઈ તેની એક પેટી બનાવે. હા. પેટી પોતાના મસ્તકે ધારણ કરી દ્વારકાના રસ્તે પોતે રવાના. હરે નમઃ. ભગવાન કૃષ્ણ તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી. તેનાથી આપણે શું છુપાવીએ જેના હાથમાં જીવન મરણની દોરી. હરે નમઃ. ભગવાન કૃષ્ણ એને ખબર પડે કે મારો દુશ્મન દ્વારકા આવે, હા. દ્વારકા પહોંચી જશે તો ચોક્કસ મારું મૃત્યુ થવાનું. હરે નમઃ. બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી રસ્તામાં અયલોચનને સામા મળે. હા. હે બેટા અયલોચન, આ સર્વ તૈયારી કરી અને બેટા આમ કઈ બાજુ જાય? હરે નમઃ. અયલોચન કે છે હે બ્રાહ્મણ, હરે નમઃ. મારા નામને જાણનાર તમે કોણ છો? હરે નમઃ. ભગવાન કૃષ્ણ કહે બેટા હું તારા પિતાનો પુરોહિત એટલે કે હું તારો ગુરુ છું. મારું નામ છે શ્યામકરણ. હરે બેટા આ સર્વ તૈયારી કરી દ્વારકામાં આમ કઈ બાજુ જાય? હરે નમઃ. અયલોચન કે છે હે ગુરુદેવ, હરે નમઃ. મારા પિતાને મારનાર દ્વારકાધીશ કૃષ્ણ, એ કૃષ્ણને મારવાને માટે હું દ્વારકા જાઉં. હરે નમઃ. ભગવાન કૃષ્ણ કહે બેટા અયલોચન, કૃષ્ણ મહાન જાદુગારો, મહાન કપટી, એ તારાથી માયરો મરશે નહીં. અયલોચન કે છે હે ગુરુદેવ, હરે નમઃ. મારી પાસે આ બ્રહ્માની વરદાય પેટી, હા. આ પેટીની અંદર હું એ કૃષ્ણને પૂરું એટલે એનું મૃત્યુ થવાનું. હરે નમઃ.